મમ્મી આ રહ્યું છે, આ કિંજલ છે. કિંજલ શું કરે છે? ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. અને આજે તમને મુલાકાત કરવા જઈ રહ્યો છું મારા મમ્મી પપ્પા સાથે. આ છે મારા પાપા અને સાથમાં ગુનો. અને આ છે મમ્મી. મમ્મી આ રહ્યું છે, આ કિંજલ છે. મમ્મી શું બનાવા? મમ્મી કઈ ડુંગળી સમારા છે, શું બનાવવાની? કઈ બોલતી નથી. વ્લોગમાં ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે એને શરમ લાગે છે. શું બનાવે? પણ મને લાગે ભજીયા બનાવવા છે. ભજીયા બનાવવાનું? આ વિડીયો મૂકવામાં આવશે, ચાલશે? મમ્મીને શરમ આવે છે. જો આ બધો હું વ્લોગ બનાવું તો દોત કરે. રિયો બોલ મમ્મી. પપ્પા તમારે કઈ કહેવું? તો બધાને શરમ આવે છે. હવે તમને મારું ઘર બતાવું. આ મારું ઘર છે. એ આવું ભાઈ ઘર છે મારું, જુઓ તમે. અને અંદરથી પણ બતાવું. અને આ ગુના માટે હિંચકો છે. આ રીયુ માટે ગાડી છે. અને ઘરમાં થોડીક લાઇટ ઓછી છે, ડીમ આવે મારા ઘરમાં લાઇટ. અને હું ઘરમાં આવી ગયો છરી લેવા માટે. તો હવે છરી કઈ છે ખોલવી પડશે મારા ખ્યાલથી. તો ગાઈસ છરી આપણને મળી ગઈ છે. તો કિંજુ કે છરી લેતા હોય તો હું છરી લેવા આવ્યો. છરી મળી ગઈ છે તો આપણે છરી લઈને જઈએ. વઘારેલી ખીચડી ખાવી હતી તો આપણે લઈ લીધી છે. આ રીયુ માટે ખીચડી, આ રીયુ તમારે ખીચડી. તો કેવું ખાવાની? તો રીયુ કે ખીચડી ખાવાની. તો ચાલો રીયુ. હા એ ચાલો 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 ચાલો. કંઈક તમને બતાવું કે મારો ડોગ એટલે કે મારો જુજો કઈ બેઠો જુઓ ખાલી. હા બાથરૂમમાં જુઓ. આ જુજો ઘર બનાવી દીધું અમારા બાથરૂમનું ને. જુજાએ ઘર બનાવી દીધું. જુઓ છે કઈ આ ડોગ મારો જુજો કઈ બેઠો. લ્યો બાથરૂમ ને ઘર બનાવી દીધું. જલ શું કરે છે? શાના રોટલા બના? તો બાજરીનો રોટલા બના છે. અને આ કલરમાં રોટલો નાખ્યો. જુઓ આ રોટલો બાજરીનો. અને તમે પણ ખાવ કે નથી ખાતા બાજરીનો રોટલા એવું કહેજો. તો કેટલા બનાવવાના છે આજે? તો આજે એવું કહે છે કે 5-6 બનાવવાના છે બધા માટે. તો બાજરીનો રોટલો ખાવાની આજે મજા આવશે. અને ભજીયા તો પાછા ખાવાના જ. એ મમ્મી અંદર બનાવે. શું કરે છે? અંધારામાં દેખાતી પણ નહીં. મને લાગે ખીરું બનાવે છે. જો ગાઈસ ખીરું બને છે, અંધારામાં દેખાતું નથી. તમને થોડુંક બતાવી દઉં. જો આ ભજીયા માટે ખીરું બન્યું છે. અને હવે કિંજુ ભજીયા બનાવે. તો કિંજુ ભજીયા બનાવે છે. અમારે ઘરમાં થોડોક લાઇટ ડીમ પડે છે, એના કારણે અમારે દેખાતા નથી. અને આ મૂકી દીધું છે તવાઈ તેલ ગરમ કરવા માટે. ભજીયા બને એટલે તમને અમે બતાવીએ. અને એનો સ્વાદ કેવો આવે એ પણ તમને અમે કહીશું. પહેલું ભજીયું મને ચાખવા માટે આવ્યું, પણ કિંજુ એક ભૂલ કરી છે. ભજીયું નાખી દીધું છે પાણીની અંદર. લે આવું કર્યું. હા શું છે કિંજુ કેવડી મોટી ભૂલ કરી. જો ભજીયું પાણીની મય નાખી દીધું. જો આવું મન ચાખવા લે. લાય બીજું. ચાલ ભજીયું ખાવા. તો મમ્મી હવે આવે છે. ત્યાં બધા બેઠા છે, પપ્પા ને મમ્મી ને બધા છોકરાને બધા. તો હવે આવે એટલે અમે ચાખીએ કે કેવું બન્યું છે. ભજીયા આવી ગયું છે. હવે આપણે ચાખીએ અને કહીએ કે કેવું બન્યું. તો ગાઈસ ભજીયું તો એકદમ જોરદાર બન્યું છે. કિંજલ મસ્ત બનાવ્યું છે. મમ્મી કેટલી વાર ચાલો. તો મમ્મીને આવે છે હવે કે આને બહુ પાડું છું તો પણ દેખાતા નથી. ચાલો ને. ભજીયું એક નંબર ભજીયું. કેમ જુઓ હોટલ ખોલે ને તો બહુ બાપડા ચાલે. ભજીયા તો લોકો એવા ખાવા આવે તો હવા ચાટતા થઈ જાય. હવે પપ્પા દેખાયા છે, એ આવા છે. જુઓ ને પપ્પાની આગળ પાછળ મરઘો હોય ચાલે એવું લાગે. રીયું પપ્પા બે આવે છે.
પાછળ મમ્મી આવે છે જુઓ, એમની પાછળ મમ્મી પણ આવે છે, એ આવે છે, એ મમ્મી રે પપ્પાની પાછળ આવે છે, આવી ગયા છે હવે બધા. ગુનો અને મમ્મી પાછળ આવે છે, એ જુઓ. હવે આવે તો કેવું લાગ્યું રીઓ બાજુ ખાવા દે તું ખાય ગરમ છે. તો હવે મમ્મી આવી ગઈ છે, ગુનો મમ્મી બી આવી ગયા છે. હવે બટાકા છે ભજીયા ખાવા માટે. મમ્મી કેવા ભજીયા લાગ્યા તમને? ને સાથ મેં રીયુ પણ ખાય છે, ગુનો પણ ખાય છે, ને રીયુ મારા માટે પાણીનો બોટલ લઈને આવી ગયું છે પાણી પીવા માટે. અને હજુ કિંજુ લાવે છે ભજીયા. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના. નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ.